Good morning to all. In the fertilizer technology subject, in the advanced separation technique, we started the second chapter, that is membrane separation processes. So, in which we need to discuss first what is the membrane, મેમ્બ્રેન શું છે, પરંતુ તેની પહેલાં મેમ્બ્રેન કઈ રીતે વર્ક કરે છે તેના વિશે આપણે જોયું હતું, બરાબર. સો મેમ્બ્રેન જનરલી શું છે, એક પાર્ટ છે, એક સ્કીન છે, બરાબર, કે જે શું કરે છે જનરલી કે તેના અંદર પોર્સ હોય છે, જે છિદ્રાળુ હોલ્સ હોય છે, કે જે માત્ર ને માત્ર રિટેન કરે છે ડિઝાયર પ્રોડક્ટ તરીકે લિક્વિડને પાસ થવા દે છે, પરંતુ સોલિડ કમ્પોનન્ટને પાસ થવા દેતું નથી, બરાબર. એટલે તેના પરથી આપણે માની શકીએ કે ક્યાં તો આપણી ડિઝાયર પ્રોડક્ટ છે એ રિટેન્ટેડ હોય અથવા તો પરમેન્ટ, બેમાંથી કોઈ પણ એક આપણી પ્રોડક્ટ હોઈ શકે છે. માની લો કે મારે લિક્વિડ છે એ મારી ડિઝાયર પ્રોડક્ટ છે, બરાબર. સો એવી રીતે ડિપેન્ડ્સ ઓન ધી પ્રોડક્ટ, એટલે કે કમ્પોનન્ટ પર ડિપેન્ડ કરે છે. તો એ અને બી બંનેને શું કરે છે, સેપરેટ કરે છે અને શું કરે છે, ડિઝાયર પ્રોડક્ટ તરફ આપણને સેપરેટ કરે છે, બરાબર. તો જે આ મેમ્બ્રેન છે એ શું છે અને કઈ રીતે યુઝ કરવામાં આવે છે, બરાબર. સો તેના વિશે આપણે ડિટેલ સ્ટડી જોઈએ. ઇટ ઇઝ ધ લેટિન વર્ડ મેમ્બ્રેના વિચ મીન્સ સ્કિન, જેનો મતલબ એક સ્કિન થાય છે, બરાબર. તો એક એક્ઝામ્પલ આપું છું મેમ્બ્રેનનું, કે આપણી જે સ્કિન છે, આપણી જે ત્વચા છે, એ પણ એક પ્રકારનું મેમ્બ્રેન છે. કઈ રીતે? બિકોઝ તેના અંદરથી એટલે કે આપણા બોડીમાંથી જે પસીનો, જે પરસેવો છૂટે છે, બરાબર, તો આપણી સ્કિન પર આવે છે, બરાબર. તો એ પણ એક શું છે કે મેમ્બ્રેન છે, બરાબર. તે શું કામ કરે છે? કીપ્સ થિંગ્સ સેપરેટ ઇન ધ લિવિંગ વર્લ્ડ. જે થિંગ્સ છે એટલે કે વસ્તુને શું કરે છે? સેપરેટ કરે છે. દે પાસ મટીરિયલ સિલેક્ટિવલી. તે શું કરે છે? મટીરિયલને સિલેક્ટિવલી પાસ કરે છે. The membrane can be defined essentially as a barrier which separate two phases and restrict transport of various chemicals in a selective manner. તે શું કરે છે જનરલી કે એને એવી રીતે ડિફાઇન કરી શકાય કે એક પ્રકારે એક બેરિયર છે, કે વચ્ચે અવરોધરૂપ એક વસ્તુ છે, બેરિયર છે, કે જે શું કરશે? સેપરેટ ટુ ફેઝ, બે ફેઝને સેપરેટ કરશે, and restrict transport of various chemical in selective manner which separates two phase, એટલે કે સિલેક્ટિવ મેનરની અંદર ટ્રાન્સપોર્ટ કરશે, બરાબર. ઇન અધર વર્ડ્સ, મેમ્બ્રેન ઇઝ ડિફાઇન્ડ એઝ ઇટ ઇઝ અ સ્ટ્રક્ચર હેવિંગ અ લેટરલ ડાયમેન્શન. તેની અંદર એક ડાયમેન્શન હોય છે, બરાબર. જે શું કરશે? દે having a structural having a lateral dimension means which is greater than its thickness, જે એની થિકનેસ કરતાં વધારે છે. through which mass transfer may occurs under the variety of driving force. અને માસ ટ્રાન્સફર થાય છે શાના લીધે? ડ્રાઇવિંગ ફોર્સના લીધે. તો તેને કહેવામાં આવે છે મેમ્બ્રેન. ડ્રાઇવિંગ ફોર્સ એટલે અહીંયા હોઈ શકે છે પ્રેશર, અને ડ્રાઇવિંગ ફોર્સ દેટ મીન્સ હિયર કન્સિડર એઝ અ પ્રેશર. સો ધ મેમ્બ્રેન કેન બી સિલેક્ટિવ ઓર અ કોન્ટેક્ટિંગ બેરિયર, બરાબર. ઇન ફોર્મર કેસીસ કંટ્રોલ ધ એક્સચેન્જ બિટવીન ધ
two regions existent in the very specified manner, where the latter case its function is mainly to contact two regions between which transport is occurs. For the conventional mass transfer operation, the two phase between which transfer of one or more species occurs are not in direct contact in membrane separation. બે ફેઝ છે તેમને ડાયરેક્ટ કોન્ટેક્ટની અંદર લાવવામાં આવતા નથી, એટલે કે બે અથવા તો બે કરતાં વધારે જે સ્પીસીસ છે એના કરતાં વધારે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં લાવવામાં આવતા નથી. There is one important point is to be noted with respect to the definition of membrane. A membrane is defined by what it does not by what it is. What is does, that is function, which is not done. So wide range of material are potentially useful for as a membrane, એટલે કે પોટેન્શિયલી યુઝફુલ કરી શકીએ છીએ મેમ્બ્રેન. બરાબર. મેમ્બ્રેન કેન બી હોમોજીનિયસ ઓર હિટ્રોજીનિયસ. મેમ્બ્રેન જે છે એ હોમોજીનિયસ અથવા તો હિટ્રોજીનિયસ બંને હોઈ શકે. એટલે કે હોમોજીનિયસ એટલે કે એક જ ફેઝમાં હોય એવા મટીરિયલને પણ સેપરેટ કરશે, અને હિટ્રોજીનિયસ એટલે કે એક કરતાં વધારે ફેઝ હોય, બે અથવા તો બે કરતાં વધારે ફેઝ હોય તેવા મટીરિયલને પણ સેપરેટ કરશે. It will be a symmetric or asymmetric in a structure. It will be a solid, liquid or positive negative charged. બરાબર, આ રીતે કોઈ પણ હોઈ શકે છે. Transport through a membrane can be affected by convection or by a diffusion or individual molecules induced by an electric field or concentration, pressure or temperature gradient. જે મેમ્બ્રેનનું ટ્રાન્સપોર્ટ થાય છે મેમ્બ્રેનની અંદરથી ફ્લુઇડ, તે શાના આધારે થાય છે? પહેલાં તો કન્વેક્શન, એક પોઈન્ટથી બીજા જગ્યાએ હીટ ટ્રાન્સફરની અંદર આપણે સ્ટડી કરી ચૂક્યા છે. કન્વેક્શન એટલે શું? બરાબર, કે એક પોઈન્ટ પરથી બીજા પોઈન્ટ પર થાય છે અને જે એકબીજાના ફિઝિકલ કોન્ટેક્ટમાં નથી. બીજી વસ્તુ, તેની અંદર મેમ્બ્રેન છે તે ઇલેક્ટ્રિક ચાર્જેડ પણ હોઈ શકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. બરાબર, જેની અંદર ક્યાં તો એ પોઝિટિવ ચાર્જ મેમ્બ્રેન હોય, નેગેટિવ ચાર્જેડ હોય. બરાબર, અથવા તો તેના પર ટેમ્પરેચર અથવા તો પ્રેશર ગ્રેડિયન્ટ હોય. બરાબર, તો એ રીતે મેમ્બ્રેન અલગ અલગ હોય છે અને મેમ્બ્રેનને અફેક્ટ પણ કરે છે. મેમ્બ્રેન કેન ઓલ્સો ફિઝિકલી ઓર કેમિકલી મોડિફાય બાય પરમિટિંગ સ્પીસીસ. તેને કેમિકલી અને ફિઝિકલી તેને શું કરી શકીએ છીએ? આપણે ચેન્જ કરી શકીએ, મોડિફાઈ કરી શકીએ છીએ. જેમ કે આયન એક્સચેન્જ ઓર બાયોફંક્શનલ મેમ્બ્રેન પ્રિવેન્ટ પરમિએશન, જેમ કે પેકેજિંગ ઓર કોટિંગ એપ્લિકેશનની અંદર થાય ત્યારે, અથવા તો રેગ્યુલેટ ધ રેટ ઓફ પરમિએશન, રેગ્યુલેટ કરવામાં આવે છે શાના માટે? પરમિએશન માટે. સો મેમ્બ્રેન મે બી આઈધર પોઝિટિવ ઓર એક્ટિવ depending upon the membrane's ability to alter the chemical nature of permeating species. મેમ્બ્રેન કોના પર ડિપેન્ડ કરશે? આઈધર તે પોઝિટિવ પણ હશે અથવા એક્ટિવ પણ હશે. શાના પર ડિપેન્ડ કરશે? ડિપેન્ડ્સ અપોન ધ સોલ્યુશન, અને કયા પ્રકારના જે મોલેક્યુલર સ્પીસીસને ટ્રાન્સપોર્ટ શું કરવાના છે? પરમિએટ કરવાના છે, તેના પર ડિપેન્ડ કરશે. The membrane thickness may be vary from very small as 100 micron to several millimeters. 100 માઇક્રોમીટરથી લઈ અને મિલીમીટર સુધીની રેન્જમાં આવે છે. અનોધર કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી ઓફ મેમ્બ્રેન ઇઝ ઇટ ઇઝ perm selectivity, permeable selectivity, which is determined by difference in transportation rate of various component in membrane matrix.
Now, the main thing is that basic principle of membrane separation processes. So here is important part કે membrane separation process is નો જે બેઝિક પ્રિન્સિપલ છે તેને ડિફાઇન કરો. બરાબર. સો કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે? સો હિયર some mechanism must be exist in the membrane which facilitates the transport of one component and impedes the transport of other. તેનો મતલબ મેમ્બ્રેન છે એ એવું મિકેનિઝમ છે જે એકને પરમિએટ કરે છે અને એકને રોકી દે છે, એકને જવા દે છે અને એકને જવા દે છે. એક અને આ શું છે એટલે કે માની લો કે કોઈ લિક્વિડ છે, બરાબર, પાણી છે, પાણીની અંદર નાના નાના સોલિડ પાર્ટિકલ્સ છે જે છે એ શું છે અંદર રહેલા છે. તો હવે એને આપણે શું કરવાનું છે? સેપરેટ. બરાબર. તો સેપરેટ કરીએ ત્યારે શું થશે? માત્ર ને માત્ર વોટર મોલિક્યુલ્સને જવા દે, પરંતુ સોલિડ મોલિક્યુલ્સને જવા નહીં દે. બરાબર. તો તેવી રીતે બેમાંથી કોઈ એક આપણું પરમિટ હશે, એ આપણી પ્રોડક્ટ હશે, અને એક વેસ્ટેજ હશે. બરાબર. In a first approximation, membrane can be classified according to the means of such a impediment. Porous membrane discriminate according to the size of particle. પોરસ જે છે, પોરસ એટલે કે છિદ્રાળુ મેમ્બ્રેન છે, એ અકોર્ડિંગ ટુ ધ પાર્ટિકલ એટલે કે જેવા પાર્ટિકલ સાઇઝ છે એ પાર્ટિકલ સાઇઝ પ્રમાણે આપણે મેમ્બ્રેનને શું કરી શકીએ છીએ? મેમ્બ્રેનને આપણે વી આર મોડિફાઈડ ધ મેમ્બ્રેન. Okay. So membrane can be sharply alters the rate of mass transfer. એટલે નોન પોરસ મેમ્બ્રેન છે, બરાબર, તો એના અકોર્ડિંગ ટુ શું થતું હોય છે? નોન પોરસ મેમ્બ્રેન છે, બરાબર, તો એ કેમિકલી તેને અફેક્ટેડ છે. એટલે કે જે પોરસ મેમ્બ્રેન છે એ શું કરી શકાય? તે પાર્ટિકલની સાઇઝ પ્રમાણે આપણે મોડિફાઈ કરી શકીએ છીએ. નોન પોરસ મેમ્બ્રેન છે તો એને કેમિકલી એફિલેટેડ કરી શકાય છે, તેને કેમિકલી ચેન્જ કરી શકાય છે. જેમ કે તેને પોઝિટિવ ચાર્જ કરી શકીએ, નેગેટિવ ચાર્જ કરીએ, અથવા ઇલેક્ટ્રિકલી ચાર્જ કરી શકીએ છીએ. બરાબર. મેમ્બ્રેન કેન શાર્પલી અલ્ટર ધ રેટ ઓફ માસ ટ્રાન્સફર. મેઇનલી ડિપેન્ડ કરે છે માસ ટ્રાન્સફર રેટ પર. બરાબર. This altered rate occurs because of physical and chemical interaction between the membrane and separating components. અને જે મેમ્બ્રેન છે, બરાબર, માસ ટ્રાન્સફર, તો એને શું કરી શકીએ છીએ? આપણે પ્રોસેસ પ્રમાણે માસ ટ્રાન્સફર રેટ પણ ચેન્જ કરી શકીએ છીએ બિકોઝ ઓફ ધ ફિઝિકલ એન્ડ કેમિકલ ઇન્ટરેક્શન બિટવીન મેમ્બ્રેન એન્ડ સેપરેટિંગ કમ્પોનન્ટ. મેઇન રીઝન શું છે? જે મેમ્બ્રેન કમ્પોનન્ટ છે સાથે સાથે તેની સાથે જોડાયેલું જે ફીડ છે, બરાબર, તેની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી ઇફેક્ટ કરે છે. એન્ડ ધ ફિઝિકલ ઇન્ટરેક્શન ઇન્ક્લુડ those encounter in filtration, okay, where the different component pass through the membrane at a different rate determined by the size of component. જુદા જુદા જે કમ્પોનન્ટ છે pass through a membrane at a different rate પ્રમાણે, and it is the size of component. So through a flux, the membrane can be generally expressed as a flux through જ્યારે મેમ્બ્રેનને એક્સપ્લેન કરવું હોય ત્યારે કઈ રીતે કરી શકાય? તો ઇટ ઇઝ ગિવન બાય અ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ મેમ્બ્રેન પરમિએબિલિટી ડિવાઈડ બાય મેમ્બ્રેન થિકનેસ. મેમ્બ્રેન પરમિએબિલિટી એટલે કે જે પરમિટ કરે છે અને કેટલું રિટેન કરે છે, મેમ્બ્રેન કેટલા મટીરિયલને પાસ થવા દે છે તેને
મેમ્બ્રેન પરમિએબિલિટી કહેવાય. અને મેમ્બ્રેન થિકનેસ એટલે કે મેમ્બ્રેનની સાઇઝ એટલે કે એની થિકનેસ શું છે ઇન્ટુ ડ્રાઇવિંગ ફોર્સ. બરાબર. તો આ રીતે શું કરી શકાય છે, ઇટ ઇઝ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ધ ડ્રાઇવિંગ ફોર્સ. ફ્લક્સ કન્સિડર કરવામાં આવે છે એઝ અ ડ્રાઇવિંગ ફોર્સ. That means the flux depend linearly on the both permeability એટલે કે constant which indicates how tight in membrane is and driving force. બરાબર. મેમ્બ્રેનની પરમિએબિલિટી અને તેની જે ડ્રાઇવિંગ ફોર્સ છે તેના પર ડિપેન્ડ કરે છે.